એમ યુવરાજસિંહ ને ગાંધીનગરમાં મેં તો પહેલા ક્યારેય નામ નહોતું સાંભળ્યું, પણ તમારું એક ટેગ લાગ્યું હતું, બિન સચિવાલય ક્લાસ. ત્યાંથી યુવરાજસિંહનું નામ ગુજરાતમાં ફેમસ થયું. પણ આ સ્પર્ધાત્મક પરીક્ષા તમે એમ કીધું કે ક્લાસ 1 અને 2 જ મારે આપવી હતી, તો તમે એ કઈ પરીક્ષા આપી, એમાં સફળ થયા કે ન થયા, અને તમે કેટલું ભણતર ભણ્યા છો? ના, મને સામાજિક સંસ્થાએ એવું કીધું કે ભાઈ અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચાલે છે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસમાંથી તમે પીએસઆઈ બની શકો, કોન્સ્ટેબલ બની શકો, ક્લાર્ક બની શકો, કલેક્ટર પણ બની શકો. આ પ્રકારની વાત ત્યાં થઈ. એટલે એવું લાગ્યું કે તો હું બની શકું કે કેમ. નેતા કહેવાય કોને? નેતા એને કહેવાય કે જે તમારી પીડામાં, જે તમારી મુશ્કેલીમાં, જે તમારા ખરાબ સમયમાં તમારા સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો રહે, એ નેતા. તમે પણ જાણો છો 6,000 કરોડના કૌભાંડ કર્યા, એવા બુચસિયાઓ છે. ગુજરાતની અંદર બુટલેગરો છે, કાઢો વરઘોડો. ગુજરાતની અંદર પેપર લીકેજના માફિયા, કહું છું, માફિયાઓ છે. કોચિંગ ક્લાસના પણ માફિયાઓ છે, કાઢો વરઘોડો. લોકો તો એવું કહે છે ને ગૃહમંત્રી સારું કામ કરે છે, તો તમને કેમ એવું લાગે છે કે 8 પાસ વાળા કઈ ના કરી શકે? નમસ્કાર, પલક એકેડમીના નવા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. ઇતિહાસ ભણાવતી વખતે ઘણી બધી વખત આપણે એક નામ સાંભળ્યું હોય, ભગવત ગોમંડલ. એટલે તરત આપણી સામે ગોંડલના રાજા સર ભગવતસિંહજીનું નામ સામે આવે અને તરત જ આપણામાં એક પ્રાચીન ગુજરાતના ઇતિહાસની છાપ ઊભી થઈ. પણ આજે મારે તમને એક એવા જ વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવી છે જેમનું નામ છે યુવરાજસિંહ, કે જે કદાચ ગુજરાતના ગોંડલથી લઈ અને ગાંધીનગર સુધીમાં આધુનિક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. નમસ્કાર યુવરાજસિંહ. સૌથી પહેલા તો મારો એ પ્રશ્ન છે કે બાય બોર્ન ગોંડલ. જી. તો પેલા દર્શક મિત્રોને એવું જણાવો કે ભાઈ ગોંડલથી ગાંધીનગરની કહાની શું છે? ગોંડલ એટલે કે મારું કુળ અને મારું મૂળ એ ગોંડલ રહ્યું છે. ગોંડલથી મેં મારું કહી શકાય કે ભણતર ગણતર એ ગોંડલમાં પૂરું કર્યું. પછી કહી શકાય કે આગળ મારે વધવાનું થયું કે ભાઈ હવે એવો રસ્તો હતો, જે તે સમયે હું સ્ટોક માર્કેટ એટલે કે શેરબજારનું કરતો હતો. તો એ શેરબજારમાંથી એવું થયું કે ભાઈ હવે લાઈન બદલવાની જરૂર પડી, કારણ કે તમે પણ જાણતા હશો કે 2008માં મંદી આવી, 2011માં પણ મંદી આવી, અને જેને કારણે શેરબજારમાં ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા. તો એ જે ચડાવ ઉતાર હતા એને કારણે એવું થયું કે હવે કંઈક બિઝનેસની લાઈન બદલવી પડશે. એટલે બિઝનેસની લાઈન બદલવા માટે જે તે સમયે ગાંધીનગરની અંદર વાઇબ્રન્ટ ગુજરાત થતું હતું. તો એ વાઇબ્રન્ટ ગુજરાતમાં જઈ અને કંઈક નવો બિઝનેસ કરવો અથવા તો કંઈક નવો બિઝનેસનો આઈડિયા અહીંયાથી લેવો, એ પ્રકારે અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં ગયા હતા. પરંતુ વાઇબ્રન્ટ ગુજરાતમાં જ્યારે અમે ગયા, વાઇબ્રન્ટ ગુજરાત આખું ફરી લીધું, પછી ગાંધીનગર સેક્ટર 17માં જ એક સંસ્થા હતી, સામાજિક સંસ્થા હતી. એ સામાજિક સંસ્થામાં એવું લખ્યું હતું કે ભાઈ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ અને અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ ચાલે છે, આ પ્રકારનું. તો એક ક્યુરિયોસિટી થઈ કે ભાઈ આ સ્પર્ધાત્મક પરીક્ષા શું, એમ ખબર નહોતી શું છે. એટલે ત્યાં ઇન્ક્વાયરી કરી, પૂછ્યું તો કે ભાઈ અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી તમે અધિકારી કે કર્મચારી બની શકો, એ પ્રકારની વાત થઈ. એટલે કે તમે કેટલું ભણેલા છો? એટલે મેં કીધું મેં તો ગ્રેજ્યુએશન કરેલું છે. તો અહીંયાથી એવી વાત નીકળી કે ભાઈ તો તમે પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકો અને એમાં પણ તમે પણ કર્મચારી કે અધિકારી બની શકો. એટલે ગાંધીનગર કહેવાય કે જીવનની બીજી જે ઇવનિંગ હતી એની શરૂઆત એ ગાંધીનગરમાંથી થઈ. મેં તમને કીધું એમ કે ભણતર અને ગણતર જે હતું એ નો ડાઉટ મારું ગોંડલમાં જ થયું છે. ગોંડલમાંથી જ આ બધું ભણી ગણીને હું આગળ વધ્યો. પરંતુ જે ચણતર જે થવું જોઈએ, જે આગળનું જે ફંડા, ટૂંકમાં કહી શકાય કે બિલ્ડિંગનો જે પાર્ટ હોય આપણે કહીએ, તો એ જે બિલ્ડ કરવાનો હતો એ ગાંધીનગરથી હતો. અને ગાંધીનગર પછી એવું થયું કે ના હવે ભણવું છે, હવે ટૂંકમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે. તો એટલા માટે હું ગાંધીનગર આવ્યો હતો. એટલે ગોંડલ છોડી અને પછી ગાંધીનગર આવવાનું થયું. એટલે કોમ્પિટિટિવ એક્ઝામનું સપનું તમને ત્યાં ગયા પછી કોઈ એકેડમી વાળાએ બતાવ્યું હતું કે પછી તમને એમ થયું કે હું કંઈ કરું? ના, મને સામાજિક સંસ્થાએ એવું કીધું કે ભાઈ અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચાલે છે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસમાંથી તમે પીએસઆઈ બની શકો, કોન્સ્ટેબલ બની શકો, ક્લાર્ક બની શકો, કલેક્ટર પણ બની શકો, આ પ્રકારની વાત ત્યાં થઈ. એટલે
એવું લાગ્યું કે તો હું બની શકું કે કેમ, તો કે હા તમે પણ બની શકો. એટલે મને પૂછ્યું તો તમે કેટલું ભણેલા છો, અને પછી એવું થયું કે ગ્રેજ્યુએશન ભણેલો છું. ગ્રેજ્યુએશન મારું બીકોમ મેં ગોંડલ MBA આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે હતી ત્યાંથી જ કરેલું છે. MBA આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ભણેલો હતો. તો એવું થયું કે ભાઈ આ જે ભણેલા છીએ એ આગળ જતાં કદાચ કામ લાગી શકે. તો પછી એક અંદરથી જ જીજીવિષા થઈ અને જીજીવિષા જાગી કે ના આપણે પણ કરવું છે. કારણ કે ત્યાં કોઈ સામાજિક સંસ્થા, એટલે હું એવું તો ન કહી શકું કે કોઈ એકેડમી હતી, પણ સામાજિક સંસ્થા હતી જે સમાજના બાળકોને ભેગા કરીને ભણાવતી હતી. તો એમાં એવું થયું કે હું પણ ભણું અને હું પણ કદાચ આગળ વધું તો થઈ શકે એમ છે. એટલા માટે મારે અહીંયા જવું થયું. અચ્છા બાપુ, આજકાલ કેવું હોય ખબર કે યંગ જનરેશન આ ફિલ્ડમાં બહુ આવે છે સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો એ જનરલી ક્લાસ 3ની જોબ પહેલાં પસંદ કરે કે હું કોન્સ્ટેબલ બની જાઉં, તલાટી બની જાઉં. તો મને દર વખતે એક પ્રશ્ન ખૂંચવાતો હોય કે ભાઈ એ લોકો એવું કેમ નથી વિચારતા કે હું સીધું ક્લાસ 1ની તૈયારી કરું. તો બાપુની પહેલી ચોઈસ શું હતી સ્પર્ધાત્મક પરીક્ષામાં? એટલે મારી પહેલી ચોઈસ હતી જીપીએસસી. કારણ કે મને સપનું દેખાડનાર અથવા તો મારા સપના વિશે વાત કરનાર એ અશોક સાહેબ એવું કીધું કે ભાઈ અહીંયાથી તમે અધિકારી બની શકો, ડીવાયએસપી કલેક્ટર સુધી બની શકો. તો મેં કીધું હતું કે સાહેબ ડીવાયએસપી બનવું હોય તો શું કરવું પડે? તો કે ડીવાયએસપી બનવું હોય તો તમારે જીપીએસસી જેવી પરીક્ષા આવે પાસ કરવી પડે, અને પછી તમે ગુજરાતની અંદર તમે એઝ એ ડીવાયએસપી તરીકે આવી શકો. પછી મને યુપીએસસીની પણ વાત કરી હતી કે આગળ જતાં યુપીએસસી પણ આવી શકો અને એ માધ્યમથી તમે બીજા પણ જે પદો છે પદો પર ગ્રહણ કરી શકાય કે પાસ કરી અને તમે પદ ગ્રહણ કરી શકો. તો એ પ્રકારની વાત અમારા સુધી થઈ હતી. એટલે ત્યારે જ સપનું જોવાઈ ગયું હતું કે ભાઈ આપણે બનવું તો જીપીએસસી પાસ કરીને કે ડીવાયએસપી બનવું, એ પ્રકારનું સપનું એ મેં જોયું હતું કે ભાઈ આપણે કમસે કમ તો અહીંયાથી જો નીકળ્યા તો કાં તો ડીવાયએસપી બનીશું કાં ક્લાસ 1 to ઓફિસર તો બનીશું જ. એ ક્લિયર કટ હતું. એ સમયગાળા દરમિયાન અલગ અલગ જે કોમ્પિટિટિવ એક્ઝામ, જેમ તમે વાત કરી એમ કે ભાઈ વર્ગ 3ની જે અલગ અલગ ભરતી હોય છે એમાં ખાસ કરીને ખાખી વિશે બધા વધારે જાણતા હોય છે. અને હું સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે સૌરાષ્ટ્રમાં પણ એ જુવાળ હોય છે કે ભાઈ એક વખત ખાખી ખભે લાગી ગઈ તો એક કલેક્ટર પણ ટૂંકો પડે અને એક કદાચ એસપી આવે તો પણ ટૂંકો પડે, ભલે પછી કોન્સ્ટેબલ હોય પણ અહીંયા એનું માન વધી જતું હોય. કદાચ ગામડામાં એવું અમારા જોયા છે, એટલે હું ગામડામાંથી જોઉં તો ગામડામાં એવું છે કે જેટલું કલેક્ટરનું માન ન હોય ને એટલું એક કોન્સ્ટેબલનું માન હોય. એટલે કોન્સ્ટેબલ બનવું પણ એક બહુ મોટી વાત હોય. તો મેં આપી છે પરીક્ષા અને મેં એ પરીક્ષા પાસ પણ કરી છે. હું 2014ની જ્યારે પરીક્ષા હતી કોન્સ્ટેબલની એ મેં આપી જ હતી અને એમાંથી હું કહી શકાય કે અરવલ્લી મોડાસા મારું પેલું પોસ્ટિંગ થયું હતું અને જે બિન હથિયારી કોન્સ્ટેબલ તરીકે હું સિલેક્શન એટલે કે પસંદગી પામ્યો હતો. હા, એ વાત અલગ છે કે મેં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છતાં પણ મેં નોકરી નથી સ્વીકારી, કેમ કે મારે વર્ગ 3ની નોકરી કરવી જ નહોતી. કારણ કે જે સપનું જોયું હતું એ ક્લાસ 1 to નું જોયું હતું. એટલે જે તે સમયે મારી પાસે વર્ગ 3ની ઘણી બધી ઓફરો આવેલી છે અને મેં પાસ પણ કરેલી છે અને પરીક્ષાઓ પાસ કરતા ગયા. એએસઆઈ પીએસઆઈની પણ એ સમયમાં આવી હતી. તો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે મારું કહી શકાય સિલેક્શન થઈ શકે એટલે મારા ફૂલફિલ માર્ક હતા. એના પછી તમને પણ ખ્યાલ હશે કે ગ્રામ પંચાયત તલાટીઓ અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ લેવાતી હતી. તો એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે તલાટીઓ લેવાતી એ પણ મેં આપી હતી. મારે 100માંથી 93 માર્ક હતા. ત્યારે મેં ગાંધીનગર તલાટીનું ફોર્મ ભર્યું હતું, પણ એ સમાવ એ પેપર લીક થયું અને પેપર લીક થયું એટલે પછી આખું પરીક્ષા ફરીથી લેવાય ને ફરીથી આ બધું તામઝામ થયા. અચ્છા, બાપુને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી લગભગ એકેય એક્ઝામમાં 55% ઉપર આવ્યા નથી, પણ આ તલાટીમાં 100માંથી 93 માર્ક્સ, બિન હથિયારીમાં ફર્સ્ટ ટ્રાયમાં સિલેક્શન. અચ્છા, ઉર્જાનો સ્ત્રોત શું હતો? ઉર્જાનો સ્ત્રોત એવું હતું કે કશુંક કંઈક કરીને બતાવવું, કશુંક કંઈક નવું કરવું. અને જોવા જઈએ તો તમે જે વાત કરી વાત સાથે સંપૂર્ણ સમજ છું કે 10મા ધોરણમાં હોય એટલે કે જે બોર્ડ એક્ઝામ કહેવાય, તો એમાં પણ મારે 51%થી વધારે તો નથી જ આવ્યા. એ જ રીતે 12th એક્ઝામ હોય તો પણ મારે નથી આવ્યા. અને એ જ રીતે કહી શકાય કે કોલેજની એક્ઝામો હતી, મેં બીકોમ કરેલું છે એટલા માટે, તો એમાં પણ એટલા માર્ક મારે નથી આવ્યા. એટલે 50% કરતાં નીચે જ મારા મેરિટ હંમેશા રહ્યા છે. પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં આવવાનું થયું ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે માહોલ હતો, જે છોકરાઓને હું તૈયારી કરતા જતો, હા એ વાત સાથે હું સ્પષ્ટ છું કે ભાઈ એ માહોલ અને અત્યારનો માહોલ એમાં તો જમીન આસમાનનો ફરક છે. ગાંધીનગરની અંદર સેક્ટર 17માં સરકારી લાઇબ્રેરીમાં પગ મૂકવો અને જો તમે 5 મિનિટ પણ મોડા પહોંચ્યા એટલે તમને લાઇબ્રેરીની અંદર જગ્યા ન મળે, એ પ્રકારનો માહોલ ત્યારે હતો. અત્યારે વાતાવરણ આખું ઊંધું થઈ ગયું છે. અત્યારે તો પ્રાઇવેટ લાઇબ્રેરીનું કલ્ચર,
પ્રાઇવેટ કોચિંગ ક્લાસનું કલ્ચર, એ બધું એટલું બધું વધી ગયું છે જેની કોઈ સીમા નહીં. એક દોડ, એક રણફાર આમ સ્પર્ધાને જોવામાં આવતી હોય છે કે રણફાર થઈ ગયું છે, પણ એ આખું કહી શકાય કે મોડિફિકેશન કંઈક અલગ પ્રકારે એક માર્કેટિંગના ફિલ્ડથી એ કરવામાં આવેલું છે. અને માર્કેટિંગના પર્પઝથી આ બધું જ થયું છે. આ પબ્લિકેશન, ટૂંકમાં પબ્લિસિટી એ પ્રકારે કરવામાં આવી રહી છે કે ભાઈ તમે ખાખીની ખુમારી જુઓ, અથવા તો એવા બેનરો લગાડીને તમને અંદરથી એવું મોટિવેશન જગાડવામાં આવે કે તમે આ કરી શકો છો, થઈ શકો છો એમ. પણ અમારામાં એવું કહેવાય કે જેને ઉગે ને એને કોઈ ન ભૂગે. અંદરથી ઉગવું જોઈએ કે મારે કંઈક કરવું છે તો એ થઈ શકે. અને અમારામાં એવું ઉગ્યું. ભલે વર્ગ 3માં જે તે સમયે અમે કોન્સ્ટેબલમાં પાસ હતો, મારા 100માંથી 90 માર્ક હતા, તો કોન્સ્ટેબલમાં મારા સારા માર્ક હતા, તલાટીમાં મારા સારા માર્ક હતા, એએસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તો સફિશિયન્ટ માર્ક હતા. આ બધી જ પરીક્ષાઓ હતી કે જેમાં આપણે સિલેક્શન લિસ્ટમાં આવી શકીએ. તો મને અંદરથી મેં તમને કીધું કે જીજીવિષા હતી. આ જીજીવિષા રહીને એ મને ત્યાં સુધી પહોંચાડી ગઈ કે ના ભાઈ મારે કશું કંઈક કરવું છે, અને કંઈક એવું કરવું છે કે જેથી કરીને હું ક્લાસ 1-2માં, હા મેં તમને વાત કરી મારો ટાર્ગેટ ક્લાસ 1-2 હતો, પણ એની સાથે સાથે તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ હું આપતો હતો. અને મેં કોઈની જગ્યા રોકી પણ નથી. સિલેક્શન લિસ્ટમાં આવીને હું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નથી ગયો, જેથી કરીને પાછળના વ્યક્તિને તરત જ જગ્યા મળી શકે. ઓકે, જે યુવરાજસિંહને સ્પર્ધાત્મક પરીક્ષા શું કહેવાય ગાંધીનગર આવ્યા ત્યારે ખબર નહોતી પડતી, અને અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે લડવા માંડ્યા, એ લડત શરૂ કરી. પણ આ સ્પર્ધાત્મક પરીક્ષા તમે એમ કીધું કે ક્લાસ 1 અને 2 જ મારે આપવી હતી, તો તમે એ કઈ પરીક્ષા આપી, એમાં સફળ થયા કે ન થયા, અને તમે કેટલું ભણતર ભણ્યા છો? મેં ગ્રેજ્યુએશન કરેલું છે. ગ્રેજ્યુએશન બીકોમમાંથી કરેલું છે, ત્યાંથી ગોંડલથી જ કરેલું, MBA આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં જે હું આવ્યો તેમાં જીપીએસસી ક્લાસ 1-2 મારો ટાર્ગેટ હતો. અને જીપીએસસી ક્લાસ 1-2 જે તે સમયે 2014 વાળી, તો તમને પણ ખ્યાલ હશે કે 2014માં જીપીએસસીએ 6 ગણા મેરિટ યાદી બહાર પાડી હતી. અને મેરિટ યાદી એટલે કે પ્રિલિમિનરીની. ત્યારબાદ કોર્ટ કેસ થયો, અને કોર્ટ કેસ થયો એને કારણે 2 વર્ષ સુધી એ પરીક્ષા ડીલે થઈ, કારણ કે ક્વેશ્ચનને ચેલેન્જ કરવામાં આવેલા. તો ચેલેન્જ ક્વેશ્ચનને ત્યારે 2 વર્ષ આખી પ્રોસેસ ચાલી, 40 ક્વેશ્ચન ચેલેન્જ થયા, એમાંથી પ્રશ્નો સુધરા. એટલે પછી કોર્ટે એવો નિર્ણય કીધો કે ભાઈ આ જે છે 6 ગણાની યાદી, એની જગ્યાએ 25 ગણા યાદીને મૂકો. જે કોમ્પિટિશન 6 ગણાની હતી એ 25 ગણાની થઈ ગઈ. અને એમાં ક્યાંક જે સ્પર્ધા જે વધારે પડતી થઈ એમાં ક્યાંક થોડા ઘણા પાછળ પણ જવાનું થયું, અને એમાં પાસ ન થઈ શકે. પછી 2017, 2018 આ બધી પરીક્ષાઓ જીપીએસસીની, ખાસ કરીને મેં પીઆઈ સુધીની તો બધી પરીક્ષાઓ આપી છે. જીપીએસસી ક્લાસ 1-2 આપી છે, પીઆઈ પણ આપી છે. પણ હા, સંભાવ એવા કારણો રહ્યા કે જે તે સમયે કદાચ મારું પ્રેઝન્ટેશન એ કદાચ યોગ્ય નહીં હોય, એને કારણે હું મેન્સ ક્રેક કરવી એ થોડી ઘણી મારા માટે અઘરી બનતી. એટલે હું મેન્સ ક્રેક ન કરી શક્યો ત્યારે. અને અત્યારે કે એ જે તે સમયે ઉમેદવાર હતો, અત્યારે કદાચ લોકો મને આંદોલનકારી તરીકે કહે છે. તો એમાં એવું છે કે તમે જે વાત કરીને કે ભાઈ લડવું, તો હું એવું માનું છું કે લડવાની શરૂઆત પહેલેથી જ્યારે આ ફિલ્મમાં હું આવ્યો ત્યારથી જ થઈ હતી. કારણ કે જ્યારે જે તે સમયે મેં વાઇબ્રન્ટ, મેં ગુજરાતનો હમણાં જે ઉલ્લેખ કર્યો, વાઇબ્રન્ટ ગુજરાત જે હતું એ જોઈને પછી હું જ્યારે સામે આ સામાજિક સંસ્થામાં જોયું, તો એ સામાજિક સંસ્થામાં મેં જ્યારે જોયું ને કે ભાઈ આ રીતની તૈયારી થાય છે અને આ રીતનું હું પણ કરી શકું, એટલે મેં સીધો જ ફોન મારા પપ્પાને કર્યો હતો કે પપ્પા મને એક સંસ્થા મળી ગઈ છે, હું અહીંયા એડમિશન લેવા માગું છું, અને અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી અને આપણે મોટા અધિકારી બની શકીએ એમ છીએ. એટલે ત્યારે પહેલો પપ્પાનું રિએક્શન એવું હતું કે બેટા ઘરે આવતો રહે. એટલે મેં કીધું કેમ ઘરે આવતો રહે? તો કે તું ઘરે આવ પછી વાત કરીએ એમ. એટલે મેં કીધું મારે એડમિશન લેવાનું છે. મેં તમે હા પાડો તો હું એડમિશન લઈ લઉં એમ. એ કીધું ઘરે આવ પછી વાત કરીએ એમ. એટલે જે તે સમયે પછી એને કીધું કે ભાઈ ઘરે આવી જાય. એટલે હું રાતે ઘરે પહોંચ્યો, અને ઘરે પહોંચીને મેં વાત કરી કે ભાઈ આ રીતે અમે ગયા હતા, ને એક સંસ્થા છે જે આ કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ કરાવે છે, અને એ બધા એવું કહે છે કે અહીંથી આટલા અધિકારીઓ બન્યા છે, આટલા કર્મચારીઓ બન્યા છે, તો હું પણ કરી શકું છું. આપણે તો ગ્રેજ્યુએશન તો કરેલા જ છીએ, તો આપણે થઈ શકે એમ. તો કે બેટા એમાં આપણું કામ નહીં. મેં કીધું કેમ કામ નહીં? તો કે બધું પૈસા દઈને થાય એમ. એટલે મેં કીધું પૈસા દઈને થાય એટલે હું સમજો ને, મેં કીધું એમ. તો કે ભાઈ એમાં લાગવું કોઈ તો જ મેળ પડે. તારા બાપાની એટલી પહોંચ નથી કે તને કે કોઈ જગ્યાએ સેટ કરી શકે. મેં જાઓ તમારે મને જવા નથી દેવો એટલે તમે કીધું આ પ્રકારની વાત કરો છો. તો કે બેટા એ કે તને ન ખબર હોય કે આ બધી જગ્યાએ લાગવકો, ઓળખાણ ને બધું ચાલે છે એમ, અને પૈસા હોય તો થઈ શકે. તારા બાપા પાસે એટલા પૈસા નથી કે તને, અને હશે તો એ કે તને લગાવી નહીં દે એમ. એટલે મેં કીધું તમારે મને જવા નથી દેવો ને એટલે તમે મને બાના કાઢો છો. એટલે પછી અહીંયાથી લડાઈ શરૂ થઈ, અને લડાઈ એટલી ઉગ્ર થઈ ગઈ ત્યારે એ સમયમાં કે ત્યારે મારા મમ્મી હાજર હતા,
બંનેને રોકવા પડ્યા હતા એ સમયે, અને કહેવું પડ્યું હતું કે ભાઈ શાંત થઈ જાવ એમ. બેન મેં કીધું ના કીધું પપ્પાને કીધું મને જવા નથી દેવાના આમને તેમને. એટલે મેં પછી જે મારો બાળ સ્વભાવ હોય એ સ્વભાવ પ્રમાણે એ સમયે, કારણ કે હું એટલો બધો મેચ્યોર નહોતો ત્યારે, એટલે બાળ સ્વભાવ પ્રમાણે મેં કીધું કે પપ્પા મને ગોંડલથી છોડવા દેવા માગતા નથી ને હું આગો જાઉં, પપ્પાને ગમતું નથી ને મારે જીવનમાં કંઈક બનવું છે ને પપ્પા આ રીતે કરે છે ને. એટલે એ સમયે બાળ સ્વભાવમાં મેં આવું કીધેલું. પછી પપ્પાએ મારા મમ્મીએ આવીને મને સમજાવ્યું કે પપ્પા આ રીતે ન બધાય કે ને આ રીતે ઝઘડો ન કરાય એમ. પછી મમ્મીએ આ પ્રકારે વાત કરી. મેં કીધું તું મને શું સમજાવે? મેં કીધું તું સમજાય ને પપ્પાને. એટલે મેં એમ વાત કરી. એટલે અહીંયા ગયા ભાઈ છોકરાને ભાઈ જવું છે જવા દો નહીં કે એમ. એટલે પપ્પા કે શું જવા દો કે એને ક્યાં હજી ખબર પડે છે કે શું કરવાનું શું નહીં કરવાનું. એટલે એ પ્રકારની વાતચીત થઈને છેલ્લે અંતે એવું વાતમાં નીકળ્યું કે ભાઈ તાર જવું હોય તો જા, પણ પૈસા ન માગતો. એટલે ત્યારે પછી એક જે બાપુગીરીનો જે સ્વભાવ હોય ને જરાક ટણીવાળો હોય, એવા ટણીવાળા સ્વભાવમાં પછી મેં કહી દીધું કે ભાઈ તો તેલ લેવા જાય, મારે તમારા પૈસાની જરૂર નથી ને હું તમારા પાસે પૈસા નહીં માગું, નામ ને તેમને જોઈ લઈશ ને મારી રીતે બધું કરી લઈશ ને એમ. એટલે એ જે તે સમયે અમે થોડુંક ઝઘડો કરીને થોડુંક રીતે બાંધીને મારી જે બસ હતી એ રાતે 12 વાગ્યાની હતી. જે ઝઘડો ચાલી રહ્યો હતો 9, 9:30નો ઝઘડો ચાલી રહ્યો હતો. મારા પપ્પાએ ખાલી એટલું જ કીધું ત્યાં જવું હોય જા, પૈસા ન માગતો. એટલે પછી આપણે એવું કીધું તેલ લેવા ગયા તમારા પૈસા, હું તમારા પૈસા જોઈશે ને થૂકીશે ને એવી બધી વાત કરી. અને પછી હું ઘરેથી જેવો થેલો બાંધી અને નીકળી જ ગયો. કીધું 1 કલાક પછી પપ્પાનો કીધું કદાચ વિચાર બદલે અને મને જવા ન દેતો. એટલે હું 9 વાગે બસ સ્ટેન્ડે જઈને બેસી ગયો. અને ત્યાં એ ભલે બસ 12:30ની હતી, 12, 12:30ની, છતાંય હું બસ સ્ટેન્ડે જઈને બેઠો. મેં કીધું નહીં કાલ સવારે વિચાર ફરી જાય તો 1 કલાકમાં વિચાર ફરી જાય, બોલાવી લો તો પાછું. એટલે ત્યાંથી પછી અમે એ જર્ની શરૂ થઈ. પહેલો ઝઘડો એ ઘર સાથે જ થયો અને પછી સરકાર સાથે ઝઘડાઓ થયા. એટલે ત્યાંથી આ ઝઘડાઓ જે છે એ સામસામી ચાલુ જ, પણ ખબર હતી એથિકલી અમે ખોટા નહોતા. કંઈક એવું વિચાર્યું હતું કે ના હું કરી શકું, કોઈ પ્રયત્ન તો કરવા દો મને એમ. કદાચ પપ્પાની જે કદાચ જે પણ માનસિકતા થતો એ જગ્યાનો એનો જે દૃષ્ટિકોણ એને જે જોયું હશે અથવા તો એને જે સમજ્યું હશે એ પ્રકારે મને કદાચ રોકવા માગતા હશે. કારણ કે એ સમયમાં કદાચ એ પ્રકારે નોકરીઓ મળતી હશે એવું હશે તો કદાચ એ રીતે એને ડાયમેન્શન કે ડાયરેક્શન પ્રમાણે એને મને રોકવાનો પ્રયાસ કર્યો. પણ મેં કીધું કે ના હું કંઈક કરીને બતાવવા માગું છું, તો મેં મારો વિચાર રજૂ કર્યો. કારણ કે મને એટલી બધી દુનિયાદારીની ખબર નહોતી. એટલે એ લડત એ નાનપણથી આમ કહેવાય કે આ 2012થી શરૂ થઈ, આજે 2025 ચાલે છે. અચ્છા યુવરાજસિંહ, કે તમે જેમ કીધું એમ લાસ્ટમાં કે ઘરેથી એક પણ પૈસો આપ્યો નહોતો, અને અત્યારના છોકરા કેવું બધું આપે છતાંય આર્ગ્યુમેન્ટ્સ ખૂટતી નથી અને છતાંય સફળતા હાથમાં આવતી નથી. કે ભાઈ અમારે પૈસા ટકે આમ છે ને અમારે ગરીબ પરિસ્થિતિ છે ને અમે તો કંઈ કરી નહીં શકીએ ને. એ લોકોને એક જ એવું છે કે ભાઈ સંસાધનો હોય ને તો જ જંગ જીતાય. પણ એક એવું પાત્ર અમારી સામે બેઠું છે યુવરાજસિંહ કે ભાઈ જેને તો ઘરેથી કાંઈ લીધું નથી છતાંય 2 એક્ઝામ ક્વોલિફાઈડ કરી. તો તમે એ જે નબળી માનસિકતા છે એને શું કહેશો? ખાસ કરીને સગવડતા છે ને એ સગવડતા વધારે પડતી અગવડતા પેદા કરતી હોય છે. તમારી પાસે બધા જ સંસાધનો હોય તો નીંદર આવી જવાની સંભાવનાઓ વધારે છે. તમારી પાસે જવાબદારીનું કદાચ બોજો વધારે હોય ને, અથવા તો કદાચ તમને ખબર છે કે મારે ગમે એમ કરીને આમાંથી આ સર્વાઈવ સિચ્યુએશન કરી અને મારે ગમે એમ કરીને આગળ વધવાનું છે, તો એ જવાબદારીનો ભાર એ તમને ઘણું બધું શીખવાડી જતો હોય છે. આ સ્પષ્ટ છે. જીવનમાં જે તે સમયે આર્થિક સકળામણ જે પણ હોય તે એ અમે પણ જોઈ છે અને એનો સામનો પણ કર્યો છે. ઘરેથી એક પૈસો લીધા વગર અમે નીકળી જ ગયા હતા. થોડું ઘણું શેરબજારનું જાણતા હતા એટલે જે તે સમયે કહી શકાય કે 4,500 રૂપિયા ખીચામાં હતા અને એ 4,500 રૂપિયામાં સર્વાઈવ કરી લેશું એવું માની અને અમે નીકળી ગયા હતા. ગાંધીનગર આવ્યા એટલે ખબર પડી કે ભાઈ બુક લિસ્ટ આવ્યું કે આટલી તો ચોપડીઓ લેવી પડશે, છાપાઓ વાંચવા પડશે, ત્યારબાદ રૂમનું રેન્ટ હોય, ત્યારબાદ જમવાની વ્યવસ્થા કરવાની છે. આ બધું જ એ ખર્ચાઓ તો ઊભા જ રહેતા હોય છે. એ કદાચ અત્યારે 10,000માં થાય છે, એ સમયે 5,000માં થતું. પણ 5,000 રૂપિયા મહિને સર્વાઈવ કરવા માટે તો જોતો જ. પણ છતાં પણ એન કેન પ્રકારે કોઈ પાસેથી ઉછીતા પાછીતા માગી, ભાઈબંધ દોસ્તાર આ છે તે છે ગમે એમ કરી અને એડજસ્ટ કરી અને ત્યાં સર્વાઈવ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. કારણ કે ઘરેથી મેં તમને કીધું કે હું ટણી કરીને નીકળેલો હતો. અને ટણી એટલે કે હું કરી લઈશ, મારાથી થઈ જશે, નો શું થાય, હું કરીને દેખાડું, તમારે જવા નથી દેવો એટલે તમે બધું આ કરો છો. અને ટણીવાળો સ્વભાવ. એટલે એક રીતે લોકો કઈ રીતે વિચારે મને નથી ખબર, પણ મેં કહીને એવું નીકળ્યા હતા. એટલે પછી સાબિત કરવું બહુ જરૂરી હતું કે ના કીધું છે તો કરવાનું છે અને કીધું છે તો ગમે એમ કરીને જે પણ સમસ્યાઓ છે, જે પણ પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો સામનો કરવાનો છે. એટલે વર્તમાનનો જે યુવાન જે છે એ યુવાન પાસે બધી જ પ્રકારની કહી શકાય કથિત રીતે
કહેવાતી સગવડતાઓ છે, એની પાસે આજે યુટ્યુબ છે, એની પાસે મોબાઈલ છે, એની પાસે આજે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ છે, આજે ઘણું બધું છે. અને છતાંય એ યુવાન છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી સારી રીતે નથી કરી શકતો. જે તે સમયે અમારી પાસે એક જ માધ્યમ હતું અને એ હતું ગાંધીનગર સેક્ટર 17ની સરકારી લાઇબ્રેરી. બીજું માધ્યમ હતું જ નહીં. ચોપડા પણ ભાઈબંધ દોસ્તારો આજે જ્યારે લાઇબ્રેરીમાં આવે છે, કારણ કે ચોપડા લેવાના બધા પૈસા નહોતા, પણ બીજા જે લોકો છે, ધારો કે આજે મારે ઇતિહાસ વાંચવો છે તો બીજા લોકો પાસેથી ઇતિહાસની બુક લેવાની, એને જે નથી વાંચવો એ વિષય અમારે વાંચવાનો છે, કારણ કે એ બુક લઈ આવે છે ત્યારે અમને વાંચવા મળતી હતી. આ રીતે તૈયારી કરતાં મિત્રો જે હતા રૂમ પાર્ટનર્સ, એની સાથે તૈયારી કરતાં આગળ વધવાનો સમય મળ્યો. બધી જ પ્રકારના બધા જ પબ્લિકેશનની બુક અમારી પાસે હતી જ નહીં. જેની પાસે જે બુક હોય એ બુક અમે અંદર ઇન્ટરનલ ચેન્જ કરી અને ગમે એમ કરીને વાંચી લેતા, કે જેથી કરીને આગળ જતાં એ વસ્તુ અમને કામ લાગી. ગ્રુપ ડિસ્કશન પણ અમને કામ લાગી. અમારે જે તે સમયે અમે કહી શકાય કે ત્યાં જે તે સંસ્થામાં રહેતા હતા તો 11 જણા 2 રૂમમાં રહેતા હતા. હવે 2 રૂમની અંદર 11 જણા રહેતા હોય તો અમે વિચાર આવડો રૂમ હોય એમાં 11 જણા રહેતા હોય તો શું ચર્ચાઓ થતી હોય. એટલે જનરલ સ્ટડીઝ કે જનરલ નોલેજ કે કરંટ અફેર એવી જ ચર્ચાઓ થતી. અને એમાં પણ ગમે એમ કરી સર્વાઈવ જ કરવાનું. ભલે ભાડું 1000 રૂપિયા જ હતું, એમાં ના જ નહીં, પણ 1000 રૂપિયામાં એ જે સગવડતા હતી એ સગવડતામાં ગમે એમ કરીને સર્વાઈવ કરીને નીકળવાનું હતું અને નીકળી ગયા. હાંગો પાંગો જે કહેવાય ને, હાંગો પાંગો કરીને નીકળી ગયા. કહેતા હતા કે ઘરેથી ટર્નિંગ કરીને અત્યારે સરકાર સામે ટર્નિંગ કરીએ છીએ. તો બધાના છે ને એક બ્રાન્ડ નેમ ટેગ લાગેલા હોય. જેમ કે આપણે બોલીએ ને તો ટાટા સફારી, પછી ટાટા હેરિયર, મારુતિ સુઝુકી વેગેનર. એમ યુવરાજસિંહને ગાંધીનગરમાં મેં તો પહેલાં ક્યારેય નામ નહોતું સાંભળ્યું, પણ તમારું એક ટેગ લાગ્યું હતું, બિન સચિવાલય ક્લર્ક. ત્યાંથી યુવરાજસિંહનું નામ ગુજરાતમાં ફેમસ થયું. તો એ શું હતું બિન સચિવાલય ક્લર્ક? મેં તમને વાત કરી કે ભાઈ એક સમય હતો કે જ્યારે 2016ની તલાટી ગ્રામ પંચાયત તલાટીની પરીક્ષા મેં આપી હતી અને એ પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ગુજરાતમાં એવું નથી કે ભાઈ મારા આવ્યા પછી જ પેપર ફૂટવાના શરૂ થયા. ના, 2014માં જીપીએસસીનું પેપર પણ ફૂટ્યું હતું, ચીફ ઓફિસરનું. ત્યારબાદ તમને યાદ હોય તો ટેટ ટાટ એ બધા પેપર પણ 16-17માં ફૂટ્યા હતા. 2018માં એલઆઈડીનું પેપર ફૂટ્યું હતું. આ બધી ઘટનાઓ જે છે ને એ મને પિંચ કરતી હતી, કારણ કે હું સેક્ટર 17ની લાઇબ્રેરીમાં બેસતો હતો, વાંચતો હતો. જ્યારે પેપર ફૂટવાની ઘટના આવે અને જ્યારે વિદ્યાર્થી નાસી પાસ થતો હતો એને હું બહુ નજીકથી અનુભવતો હતો. એ મારી સામે હતો કે ઉમેદવાર રડવા માંડે, ઉમેદવાર એટલો બધો તૈયારી કરતો હોય છતાં એને પરિણામ એને ન મળે, ત્યારે નાસી પાસ થઈ જાય, જેને આપણે ડિમોટિવેટ કહીએ. આ બધું જ મેં મારી સામે જોયેલું હતું કે તરત જ નાસી પાસ થઈ જાય કે ભાઈ હવે શું કરું. આટલા બધા, કારણ કે ઘરેથી બધા જ લોકો સર્વાઈવ કરી શકે એટલું બધું સારું કન્ડિશન નથી હોતી, કારણ કે જે ગામડાના લોકો હોય છે બહુ આમ કહેવાય ને કે પેટે પાટા બાંધીને આપણે જે શબ્દ વાપરીએ છીએ ને, ખરેખર એવા લોકો હતા કે પેટે પાટા બાંધીને સર્વાઈવ કરતા હતા. બિન સચિવાલય ક્લાર્ક જે જીવનમાં આખું જે કહી શકાય કે નવું રિવોલ્યુશન, નવો અધ્યાય, એટલે કે ત્રીજો જે અધ્યાય, કારણ કે ગોંડલ પછી ગાંધીનગર અને ગાંધીનગરમાંથી એક આંદોલનકારીનો એક જન્મ થયો. એ આંદોલનકારીનો જે જન્મ થયો ને એ બિન સચિવાલયમાંથી થયો. હું તમને તારીખ સાથે વાત કરું કે 20 ઓક્ટોબર 2019 પરીક્ષાની તારીખ હતી બિન સચિવાલય. એના કોલ લેટર 1 ઓક્ટોબરની આજુબાજુથી નીકળવાના શરૂ થઈ ગયા. સરકારે 11 ઓક્ટોબર 2019ના રોજ નિર્ણય લીધો કે આ પરીક્ષા એટલે કે બિન સચિવાલયની જે પરીક્ષા છે એ ગ્રેજ્યુએશનની 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ઉપર લેવાશે. એટલે અચાનક જ સરકારે જે નીતિ નિયમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા એ ચાલુ ગેમે ચેન્જ કરી નાખ્યા કે ભાઈ 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશનમાં જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું છે ને એ જ લોકો આ પરીક્ષા આપી શકશે. એટલે એક ધક્કો લાગ્યો, કેમ કે 4.5 થી 5 લાખ એવા વિદ્યાર્થીઓ હતા કે જે આ ખાલી ફક્ત 12 પાસ હતા, એની પાસે ગ્રેજ્યુએશન નહોતું. એ ફક્ત 12 પાસના બેઝ ઉપર આ પરીક્ષા આપતા. અને કહી શકાય કે ગાંધીનગરમાં સેક્ટર 17માં જ્યારે આ નિર્ણય અમારા લાઇબ્રેરીમાં જ્યારે કહી શકાય વિદ્યાર્થીઓએ કીધો ત્યારે બધા જ લોકો નાસી પાસ થઈ ગયા. બધા જ લોકો ઘણા જે વિદ્યાર્થીઓ હતા રોવા લાગ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ છે પછી બુક પછાડીને બહાર જતા રહ્યા લાઇબ્રેરીની. એટલે અચાનક જ આ બધા દ્રશ્યો મારી સામે જોતો હતો અને મેં કીધું શું થયું શું એમ. તો કે ભાઈ સરકારે એક આવો નિર્ણય લીધો છે ને હવે કે અમારી તૈયારીનું શું એમ. એટલે મેં કીધું તૈયારીનું શું એટલે શું. મેં કીધું સરકારે નિર્ણય ચેન્જ કર્યો છે તો મેં કીધું આપણે સરકારને કહેવું છે કે તમે ભાઈ અત્યારે કમસે કમ ચાલુ ગેમે આ પ્રકારે નિયમ ન બદલો, તો અમારે જવું જોઈએ સરકાર પાસે રજૂઆત કરવા. એ કે એ સરકાર થોડી આપણું માને એમ. મેં કીધું આવી થોડી માનસિકતા હશે એમ. સરકાર શા માટે ન માને, કારણ કે સરકારને આપણે માય બાપ કહીએ છીએ, તો માતા પિતા પાસે જઈને રજૂઆત નહીં કરીએ તો કોને કરશું એમ. તો
ત્યાં ગાંધીનગરમાં કહી શકાય કે બેન્ચ ઉપર ઊભું થવું, ત્યાં ટેબલ જતું ટેબલ ઉપર ઊભું થવું, બધા વિદ્યાર્થીઓને ભેગા કરવા, અને એ જ જે વિદ્યાર્થીઓ હતા એ બધા જ વિદ્યાર્થીઓ 1000 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં લાઇબ્રેરીમાં વાંચતા. એ 1000 જેટલા વિદ્યાર્થીઓને ભેગા કરીને અમે સીધા જ કર્મયોગી ભવન, જ્યાં ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ છે, ત્યાં અમે પહોંચ્યા. ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં હલ્લાબોલ કર્યો, બધા મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા. સરકારને પણ કીધું મીડિયાના માધ્યમથી કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે તમારો નિર્ણય જે છે પાછો ખેંચો, કેમ કે એમાં વિદ્યાર્થીઓ સાથે અને આમ ચાલુ ગમે નિયમ કઈ રીતે બદલી શકો? એક તો તમે વર્ષ દોઢ વર્ષ બધી પરીક્ષા લો છો, જે 2018માં જાહેરાત થઈ હતી, 2019માં તમે પરીક્ષા લો છો, તો વિદ્યાર્થી કરે શું? અને અત્યાર સુધી તૈયારી કરી અને હવે પરીક્ષા નહીં આપી શકે. તો પછી સરકાર સાથે વાર્તાલાપ એટલે કે ડિબેટ જ્યારે થતી, કહી શકાય કે મીડિયાની, તેમાં ભાજપના પ્રવક્તા હોય, કોંગ્રેસના પ્રવક્તા હોય, વિદ્યાર્થી આગેવાન તરીકે અમને બોલાવ્યા. અમે જ્યારે ડિબેટમાં બેઠા, અમે એ તર્ક મૂકવાના ચાલુ કર્યા કે મેં કીધું કે ભાઈ આજે માની લો કે તમારો ક્રિકેટનો દા છે અને બાઉન્ડ્રી છે એ યોગ્ય માપની જ છે, અને કદાચ મારો દા આવે ને બાઉન્ડ્રી નાની કરી નાખું તો ચાલે? તો કે ન ચાલે. તો બધા જ જે પણ વાતો હતી એ તર્કફૂલ થઈ કે અમારી પાસે જે લોજિક હતા એ બધા જ લોજિક અમે મૂક્યા. તો ચાલુ ગમે તમે નિયમ કઈ રીતે બદલી શકો? અને આ પ્રકારના નિયમ બદલવા તમે ક્યારેય વિચાર્યું છે? વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી પર શું વીતી હશે? બધા લોકોને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને લડાઈ લડાણી, આવેદન નિવેદનો થયા. સરકારે આ નિર્ણય એ ચેન્જ કર્યો કે ના, અમે આ પરીક્ષા 17 ઓક્ટોબર 2019, ત્યારે ડેપ્યુટી સીએમ હતા નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ પટેલે જાહેરાત કરી ફરીથી કે હા, અમે આ પરીક્ષામાં ભૂલ કરી કે ભાઈ આ પરીક્ષા જે છે એ અમે 1 મહિના પછી લેશું, અને જે લોકોએ ફોર્મ ભર્યા છે બધા જ લોકો પરીક્ષા આપી શકશે. જે 12 પાસ છે એ પણ આપી શકે, જે ગ્રેજ્યુએશન છે એ પણ આપી શકે. એટલે ત્યાં એક મોટી જીત થઈ. 4 થી 4.5 લાખ લોકો હતા કે જેના ભવિષ્યને મેં પરીક્ષા એટલે કે તકથી વંચિત રાખતા બચાવ્યા. તો એ વિદ્યાર્થીઓમાં થોડુંક નામ બન્યું. અને તમે જાણો છો કે એ 17 નવેમ્બર 2019 પરીક્ષા લેવાની અને પરીક્ષાનું પેપર ફૂટ્યું. અચ્છા બાપુ, ઓલમોસ્ટ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું હતું એ સમયે? હા, મેં ગ્રેજ્યુએશન તો હું જ્યારે ગાંધીનગર આવ્યો વોટર પેલા આઈડી મારું તમારું બની ગયું હશે? હા, બધું જ. તો જ્યારે 19 પહેલા મતલબમાં તમે કઈ પાર્ટીને વોટ કરતા હતા? અત્યાર સુધી ત્યાં સુધી તો ભારતીય જનતા પાર્ટી જ્યારથી જન્મ લીધો ટૂંકમાં જ્યારે કહી શકે વોટ આપવાની શરૂઆત કરી ત્યાંથી તો ભારતીય તમે જનતા ભલે પાર્ટીને વોટ સરકાર આપ્યો સામે હતો. ટર્નિંગ કરો પણ તમને વાઇબ્રન્ટ ગુજરાત કામ લાગી. હા, કદાચ એ દિશા બદલવા માટે ત્યારે અહીંયા જવાનું થયું. અને પછી હું કહું છું કે માધ્યમ હોઈ શકે છે, કદાચ એ વસ્તુ હોઈ શકે છે, માધ્યમ હોઈ શકે છે જ્યાંથી આ ટર્ન આવ્યો કે ભાઈ આ મેં યુ ટર્ન બીજેપી ને કર્યું. વોટ કરતા હતા, મતલબ બીજેપી ની વિચારધારા દિમાગમાં છે, પણ લોકો એવો આરોપ લગાવતા હતા કે યુવરાજસિંહને હવે આગળ કંઈ કરવું નથી, એને વિપક્ષ ટેકો મળી ગયો છે. એવું કંઈ હતું? ના, એવું બિલકુલ નથી. એવું તો કારણ કે વિપક્ષ વાળાએ પણ કોઈ દિવસ ટેકો નથી કર્યો. ખરેખર તો કરવો જોઈતો હતો, કારણ કે એના માટે તો એના લાભની જ વસ્તુ હતી અને ખરેખર કરવો જોઈતો હતો, પણ થયો નથી. અને લડ્યા છીએ તો સામે પાણી જ લડ્યા છીએ. એવું નથી કે જેને, કારણ કે આપણા લોકતંત્રની સારી બાબત જ એ છે કે તમે ખોટાને ખોટું કહી શકવા જોઈએ. ભલે કદાચ તમે બંધારણ જે છે તો બંધારણમાં પણ એ ખૂબી છે, એ અજાયબી છે કે આપણે કદાચ જેને વોટ આપીએ છીએ તો એની પણ ક્રિટિસિઝમ કરી શકીએ છીએ કે ભાઈ તમારી આ જે નીતિ છે ને નીતિ ખોટી છે અને આ નીતિ તો ચાલશે જ નહીં. અમે ભલે કદાચ જે તે સમયે એટલી બધી તો કદાચ મેં તમને કીધું હું એટલો બધો મેચ્યોર નહોતો. મેચ્યોર થઈ ગયો છું તો મને ખબર છે કે હવે મારે વોટ ક્યાં આપવો છે. જે તે સમયે મેચ્યોરિટી નહોતી ત્યારે એ વસ્તુ આખી અલગ હતી કે ભાઈ ઘરમાં એમ બધાએ નક્કી કર્યું હોય અને બધા એમ ચર્ચા કરતા હોય કે આજે આને વોટ દેવાનો છે કે આ ભાઈ આપણા ઊભા છે આપણા સમાજનું, એ જે તે સમયે થઈ ગયું હતું એમ. પણ પછી જ્યારે ખબર પડી કે ના ભાઈ આપણો સમાજનો હોય જો કામ ન કરતો હોય તો એને વોટ ન દેવાય, કે ભાઈ કોઈ ધર્મના નામે, કોઈ જાતિવાદના નામે કે કોઈ બીજા ત્રીજા નામે જો વોટ માગે છે તો નથી દેવાનો. અહીંયા વોટ વેચવા માટે નથી. નાગરિકતા તરીકે બંધારણ વાંચ્યું એટલે ખબર પડી કે ભાઈ 5 થી 11 જે આર્ટિકલ છે એ આર્ટિકલ શેના માટેના છે. નાગરિકતા છે તો નાગરિકતા શું છે, મૂળભૂત ફરજો શું છે, મૂળભૂત અધિકારો શું છે. અધિકારો ખરેખર મળતા નથી તો આપણે આપણી ફરજો નિભાવીએ છીએ કે કેમ, એ બધી જ ફંડામેન્ટલ રાઇટ્સથી લઈને બધું જ એ સમજી વિચારીને જ્યારે આગળ ચાલ્યા, બંધારણને વાંચ્યું ત્યારે ખબર પડી કે ના આમાં આટલું બધું આ સુંદર છે અને બહુ લચીલું છે. મેં તમને કીધું એમ કે જેની સામે છીએ તો એને પ્રશ્ન પૂછવાના જ છે, કારણ કે હંમેશા સવાલ કોને હોય, સવાલ સત્તા પક્ષને હોય, સત્તા પક્ષને સવાલ પૂછવાનો. 20 વર્ષનાઓને મેચ્યોર બનાવવા જરૂરી છે. હા, મેચ્યોર બનાવવા જરૂરી છે, કારણ કે એને વોટર આપણે વોટર આઈડી આપી દઈએ છીએ, કદાચ એને હક આપી દઈએ છીએ, પણ ક્યાં વોટ કરો એ આપણે એને શીખવતા જ નથી. ઘરના સભ્યો નક્કી કરે છે. દરેક આંદોલનમાં બાપુ એક વસ્તુ મેં જોઈ કે હું એ વખતે જોતો હતો ને એ સમયે તમારી પાસે લગભગ વિપક્ષના નેતાઓ આવતા હતા વચ્ચે મળવા માટે,
પણ તમારી આજુબાજુ ઊભેલા લોકો એનો વિરોધ કરતા હતા. અચ્છા, વિપક્ષ કોઈ આંદોલનમાં સપોર્ટ કરવા આવે તો એ સારું કે ખરાબ? વિપક્ષનું કામ જ એ છે કે ખરેખર જે તે જગ્યાએ કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, એઝ અ રૂલિંગ પાર્ટી XYZ હોય અને XYZ રૂલિંગ પાર્ટી જે છે એ ખરેખર એના વિદ્યાર્થીઓ હોય અથવા તો જે પણ પીડિત, વંચિત કે શોષિત જે પણ વ્યક્તિ આંદોલન કરતો હોય તો એની જે માંગણી છે એ માંગણીમાં વિપક્ષે એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું છે. વિપક્ષની મૂળ જવાબદારી જ આ છે. વિપક્ષ તરીકે ક્યાંય પણ જે પણ વ્યક્તિ શોષિત છે, વંચિત છે, હક અધિકાર કે ન્યાયથી વંચિત જે પણ હોય એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું એ વિપક્ષનું કામ છે. અને વિપક્ષ જે તે સમયે તમે કીધું એમ કે ભાઈ આંદોલન, તો અમારું આંદોલન હતું બિન સચિવાલયનું. ત્યારે પણ મેં પેપર લીકેજવાળી તમને જે વાત કરી કે જે 17 નવેમ્બરના રોજ જે પેપર લેવામાં આવ્યું, પેપર લીક થયું અને 4 ડિસેમ્બર 2019ના રોજ આંદોલન થયું. તો એ આંદોલનમાં વિપક્ષ પણ આવ્યો હતો. હા, વિદ્યાર્થીઓમાં ક્યાંક એવા રૂલિંગ પાર્ટીની જે વિદ્યાર્થી પાંખ કહેવાય એ લોકો સામેલ થઈ જાય. એ પાંખના લોકો એ પછી જે ઓપોઝિટ પાંખના જે લોકો છે એનો પછી વિરોધ કરવાનો ચાલુ કરી દે. આવું થતું હોય છે. અને દરેક જગ્યાએ અત્યારે કદાચ તમે જોતા હશો કે BPSC જે બિહાર પબ્લિક સર્વિસ કમિશન છે એમાં આંદોલન થઈ રહ્યું છે. MPSC જે મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન છે એની સાથે સાથે ઉત્તર પ્રદેશની અંદર શિક્ષક ભરતીને લઈને ગોટાળા, તો એમાં પણ આ જ ઘટનાઓ અત્યારે બની રહી છે કે જેમાં વિપક્ષ આંદોલન કરવા જાય એટલે જે રૂલિંગ પાર્ટી હોય એની જે વિદ્યાર્થી વિંગ હોય, સ્ટુડન્ટ વિંગ, એ આવી અને સામેવાળાનો વિરોધ કરે. આમાં તમે જો ખાન સર હોય કે PK હોય કે ઘણા બધા એવા લોકો છે કે જે વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા માટે આવે છે પણ એનો વિરોધ અત્યારે થઈ રહ્યો છે. ખરેખર વિદ્યાર્થીઓ સમજવું જોઈએ કે તમારી પીડામાં, તમારા હક અધિકાર કે ન્યાયમાં જે તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ. કમસે કમ તમારી ખરાબ સમયમાં એ વ્યક્તિ સાથે આવીને તો ઊભો રહ્યો. આપણી પાસે 182 ધારાસભ્યો છે, 182 ધારાસભ્યો છે, 26 સાંસદ સભ્યો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તો ઘણું બધું છે. તો એવો કયો વ્યક્તિ છે કે જે ખરેખર નેતા તરીકે છાજે એવો છે કે એ વ્યક્તિ ખરેખર આવીને ઊભો રહે તમારી પીડામાં? કે ખરેખર નેતા કોને કહેવાય? આ વાત પણ બધાએ સમજવી જોઈએ. નેતા કહેવાય કોને? નેતા એને કહેવાય કે જે તમારી પીડામાં, જે તમારી મુશ્કેલીમાં, જે તમારા ખરાબ સમયમાં તમારા સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો રહે એ નેતા. હું એવું નથી કીધું કે ન્યાય મેળવી દે, નહીં, તમારી સાથે ખાલી ઊભો રહે. ભાઈ આજે આ ખોટું થઈ રહ્યું છે તો તમારી સાથે હું ખભોથી ખભો મિલાવીને ઊભો છું, એનું નામ નેતા કહેવાય. આપણે બધા જ જગ્યાએ અત્યારે ગુજરાતમાં કયો કે બહાર કયો, ગુજરાતની અંદર પણ સિમ્બોલિક નેતા થઈ ગયા છે. ઓલો તો કે ફલાણી પાર્ટીનું સ્ટીકર લઈને જતો, ફલાણો બીજી પાર્ટીનું સ્ટીકર લઈને જતો હોય. આપણી પાસે જન નેતાઓ કેટલા? કદાચ આંગળીના વેઢે ગણી શકાય ને તો 2 આંગળી, એનાથી વધારે તો નહીં. આપણે 182 પ્લસ 26 પ્લસ જિલ્લા, તાલુકા, કદાચ સરપંચો બધું જ લઈ લ્યો, સંસદથી લઈને સડક સુધીના બધા જ લઈ લ્યો. આપણી પાસે જન નેતા ક્યાં છે? તકલીફ મોટી ત્યાં છે ને કે જન નેતા જે આપણામાંથી ઊભો થવો જોઈએ, જેને આપણે લોકનાયક કહી શકીએ, એટલા કેટલા છે જ નહીં. 182 ધારાસભામાંથી હું તમને ગેરંટી મારીને કહું છું કે 15થી વધારે વિશેષ નામ આ કોમેન્ટ બોક્સની અંદર પણ કોઈ નહીં જણાવી શકે. 15 નામ કદાચ આવડે, હું 15 તો વધારે પડતા બોલું છું. 5 નામથી વધારે કોઈ નહીં આવડતો હોય કે જે રૂલિંગમાં અત્યારે મંત્રી હશે. મંત્રીના નામ પણ બધાને નહીં આવડતા હોય. આ હકીકત છે. એટલે આપણું જે વ્યવસ્થા તંત્ર છે ને બહુ અત્યારે ભાંગી પડી છે અને ધીરે ધીરે ખાડા તરફ જતી રહી છે. બાપુ, આમ આદમી પાર્ટી જોઈન કરી તમે? હા. અચ્છા, ઘણી વખત તમે પહેલા એવું કેમ બોલો કે ભાઈ હું તો વિદ્યાર્થી નેતા છું ને, તો ભાઈ સીધું ખુલીને કહી દો ને કે આમ આદમી પાર્ટીનો નેતા છું, લડું છું. મેં જે તે સમયે મારું જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે એઝ અ વિદ્યાર્થી નેતા કહી શકે, એ વિદ્યાર્થીઓ દ્વારા મળેલું ટેગ છે. એ વિદ્યાર્થી નેતા તરીકે મને પ્રસ્થાપિત કરવામાં આવ્યો. વિદ્યાર્થીમાંથી આંદોલનકારી બનાવ્યો અને એ આંદોલનકારીમાંથી વિદ્યાર્થી નેતા જે આ બનાવ્યો એમાં જોવા જઈએ તો કે અત્યારે જે આ તમે જે વાત કરી કે આમ આદમી પાર્ટી, તો જે તે સમયે મનીષ સિસોદિયા જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એમને મળ્યો હતો. ત્યારે એક જે તે સમયમાં એક બહુ મોટા કહી શકે કે લેવલ ઉપર એક વ્યક્તિ લડતા હતા, પ્રવીણ રામ કરીને. એને જોઈને મેં ઇન્સ્પાયર થઈ અને જે તે સમયે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. અને એ જે તે સમયે જોઈન કરી હતી પછી મને એવું લાગ્યું કે ભાઈ આમાં અત્યારે હું ફિટ નહીં થાઉં, એટલે પછી મેં મારું ડેઝિગ્નેશન જે હતું આમ આદમી પાર્ટીનું એ દૂર જ કરી દીધું અને તમામ જગ્યાએ મેં મારી ડેઝિગ્નેશન વિદ્યાર્થી આગેવાન તરીકે જ રાખી. અને હું આજના દિવસે પણ વિદ્યાર્થી આગેવાન તરીકે જ મારી ડેઝિગ્નેશન રાખું છું કે હું વિદ્યાર્થી આગેવાન જ છું. કેમ કે મારે લડવું છે આ સિસ્ટમની સામે. આ સિસ્ટમની અંદર રહેલા જે દૂષણો છે બધા જ દૂષણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો છે. હું 3 બાબતોમાં જ સૌથી વધારે લડું છું: શિક્ષણ, રોજગારી અને ભ્રષ્ટાચાર.
આ 3 એવા મૂળ છે કે જેને માટે મારે કંઈક કરી બતાવવું છે. અને જે વિદ્યાર્થી આગેવાન તરીકેની જે ટેક છે એ મારી જાતે મને યોગ્ય લાગે છે. જે રીતે મેં આ ડિસિઝન મેં તમને કીધું એમ કે ભાઈ ઘણા લોકોને એવું થઈ જાય કે સરકારી નોકરી મળી જાય એટલે પછી લાઈફ સેટ થઈ જાય, પછી લગ્નનું ને એવું બધું નક્કી થાય અને પછી આગળ એની જનજીવન ટૂંકમાં જિંદગી ચાલે. તો એ જ રીતે આમાં મેં સામેથી એ પાછું આપી દીધું છે. મને કદાચ કહી શકાય ગુજરાતના યુથ વિંગનો ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો હતો, એ પણ મેં પાછો આપી દીધો છે કે ભાઈ મારે કોઈ હોદ્દાની જરૂર નથી, હું કામ કરવા માંગુ છું, હું કામ કરીશ. એટલે પછી એ ડેઝિગ્નેશન મેં મારાથી એ વસ્તુ દૂર કરી બાપુ, દીધી છે. શિક્ષણ ઉપર તમે કામ કરો છો. થોડા સમય પહેલા હમણાં ટાટના આંદોલનમાં તમે હતા અને તમે કદાચ એવું કહેતા હતા કે સરકારી શાળાઓમાં સારા શિક્ષકોની જરૂર છે. તમારો અભ્યાસ સરકારી શાળામાં થયો છે? હા, અહીંયા ગોંડલ ખાતે જે હતી એ સરકારી શાળામાં 1 થી 3 હું ભણ્યો છું. પછી હું ત્યાં વિદ્યા મંદિર હાઈસ્કૂલ ગોંડલ ખાતે આવેલી હતી. આમ કહેવાય પ્રાઇવેટ શાળા, પણ ત્યાં હું ભણેલો છું. અને પછી MB આર્ટ્સ એન્ડ મહારાજા ભગવતસિંહજી જે કોલેજ જે છે ત્યાં હું ભણેલો છું. 11-12 જે છે સંગ્રામજી હાઈસ્કૂલ છે સર ભગવતસિંહજીની, ત્યાં હું ભણેલો છું. એટલે મેં મારું જે ભણતર જે હું એટલું બધું બહુ મેં તમને કીધું એમ કે હું બહુ સારો સ્કોલર નથી રહ્યો, એટલે તમે સમજી શકો છો હું ભણતરમાં આગળ નહોતો, પણ હા હું રમતગમતમાં બહુ આગળ હતો. અને જીવનમાં મને સૌથી વધારે હું એ દર્શક મિત્રોને પણ કહેવા માગું છું કે કદાચ કોઈ મને વસ્તુ કોઈ આગળ લઈ ગઈ હોય તો એ મને મારું સાહસ, મારો જે અંદરનો જે માઇલો જે છે એ મને આ કદાચ આગળ લઈ ગયો. કે સાહસિક વૃત્તિ, એ સાહસિક વૃત્તિ બધામાં હોવી જોઈએ. આજે દરેક વખતે આપણે વિચારીએ છીએ કે ભાઈ કંઈક સારું થાય તો કંઈક સારું કરીએ તો આપણે ભગતસિંહનું વિચારીએ કે ભગતસિંહ થવું છે, ભગતસિંહ બનવું છે. પણ દરેક વખતે આવે તો ભગતસિંહ આપણે કોઈ જગ્યાએ કહેતા ને તો ભગતસિંહ ક્યાં, તો કે બાજુવાળાને કરે. તમે આંદોલન કરવા જાઓ અને તરત જ પહેલાં તો એમ કહેવા મળે હવે તારે હું પડી છે કરવું છે તો કરશે એમ. એટલે કીધું ના, કીધું આપણે કરવું જ જોઈએ. પણ એ આવ્યું ક્યાંથી? હા, વિચાર આવ્યો ક્યાંથી કે ના ભાઈ ભગતસિંહ પણ આપણે થઈ શકીએ, આપણે ગાંધી પણ થઈ શકીએ, આપણે સરદાર પણ થઈ શકીએ. એ આપણા બ્લડમાં છે, આપણી ભૂમિમાં છે, આપણા એ લોહીમાં છે, એ આપણે કરી શકીએ એમ છે. એ આવ્યો ક્યાંથી વિચાર? તો હું એવું માનું છું એ સાહસ વૃત્તિ એ રમતગમતથી આવી. અને હું મારા જીવનમાં બહુ રમ્યો છું. ખેલકૂદમાં બધી જ સ્પોર્ટ જેટલી કહેવાય એટલી હું બધી જ રમેલો છું. હું બેડમિન્ટન પણ રમેલો છું, હું 10 વર્ષ સુધી વોલીબોલ પણ રમેલો છું, હું ગુજરાતમાં જેટલી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ હતી બધી જ ક્રિકેટ ટુર્નામેન્ટ રમેલો છું, ઓપન ગુજરાત વોલીબોલ પણ રમેલો છું. હું સ્વિમિંગ સારામાં સારું સ્વિમિંગ કરું છું. મને જ્યારે હું સ્વિમિંગ કરતો, હું ગોંડલમાં આશાપુરા ડેમ છે, આશાપુરા મંદિર પાસે, તો આશાપુરા ડેમમાં હું સ્વિમિંગ શીખેલો છું જે 40 ફૂટ ઊંડો છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આમાં પડીશ તો હું ડૂબી જઈશ. મારે અંદરથી શીખવાની જીજી વિશે અંદરથી શીખવાની ઈચ્છા હતી, એટલા માટે હું ડેમમાં પડ્યો. અને ડેમમાં પડ્યો તો ધીરે ધીરે હું તરતો થયો, અને તરતો થયો પછી કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર હું તરી અને કહી શકાય કે એક વિસ્તારથી બીજા વિસ્તાર જતો. પછી ચોરવાડ જે આપણા સૌરાષ્ટ્રમાં આવેલો છે ત્યાં સ્વિમિંગની સ્પર્ધા થતી. તો અહીંયા તો કેવા વ્યક્તિ હોય, ખારવા, આમ તમે જુઓ એટલે જેને દરિયા સાથે લેવા દેવા છે એ લોકો, ખલાસી જેને આપણે કહેતા હોય, એ બધા અહીંયા હોય. અને એની સામે મેં કીધું સ્પર્ધામાં તો આની સામે જ ઉતરવાનું, એટલે કોઈક મોટા સામે સ્પર્ધા હોય, એટલે મેં સ્પર્ધામાં ઉતરતા અને હું હારી જતો, એમાંય ના નહીં, પણ હું લડતો તો ખરી. એટલે એ જે ગુણ જે છે ને, સાહસિક ગુણ, એ મને એવું લાગે છે સ્વિમિંગમાંથી, ક્રિકેટમાંથી કે રમતગમતમાંથી આવ્યા છે. હું કબડ્ડી પણ રમતો, હું ખોખો પણ રમતો, બધું જ રમતો, પણ એ ગેમ, એ સ્પોર્ટ્સ જે હતું ને એ મને અત્યારે આગળ લઈ ગયું એવું મારું સ્પષ્ટ માનવું છે. 55% તમારા આવ્યા, તમે એવું કીધું દરેક વખતે, અને છતાંય તમે શિક્ષણ, રોજગાર, કરપ્શન એની સામે આટલું બધું લડો છો. મતલબ સર્વસ્વ સોંપી દીધું છે એમ સમજો ને. કોઈ માને કે ન માને, મેં તો જોયું છે. પણ તમને એવું લાગતું નથી કે તમે ઘણી બધી વખત ગૃહમંત્રી ઉપર 8 પાસની ટિપ્પણી કરો છો, તો તમને એવી કેવી શંકા છે કે 8 પાસ વાળો વ્યક્તિ કઈ ન કરી શકે ને 55% વાળો કરી શકે? આજે તમે મારી પીડા ક્યારે સમજી શકો? જ્યારે તમે એ પીડા અનુભવી હોય ત્યારે. તમે અનુભવી જ ન હોય તો સમજી શકવાનું નથી. આ તકલીફ ત્યાં પડે છે આપણા ગુજરાતમાં કે આખા દેશમાં. તકલીફ જ એ છે કે જેને આરોગ્યના અની ખબર નથી પડતી એ આરોગ્ય મંત્રી બની જાય છે, જેને ખાણ ખનીજના ખની ખબર નથી પડતી એ ખાણ ખનીજ મંત્રી બની જાય છે. આ હકીકત છે. લોકો તો એવું કહે છે ને ગૃહમંત્રી સારું કામ કરે છે, તો તમને કેમ એવું લાગે છે કે 8 પાસ વાળા કઈ ના કરી શકે? કદાચ જે લોકો કહેતા હશે એને ક્યાંક ને ક્યાંક કટકીનો ભાગ મળતો હશે, જે લોકો કહેતા હશે એને ક્યાંક ને ક્યાંક એની ચાટુકારિતા કરવાની ઈચ્છા થતી હશે, એટલે એ લોકો કહેતા હશે. મને એવી કોઈ ઈચ્છા નથી. ગૃહમંત્રી કેટલું પાસ હોવા જોઈએ? ગૃહમંત્રીને કમસે કમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે હું એવું માનું છું કે થોડું ઘણું કાયદાનું નોલેજ તો હોવું જ જોઈએ. બીજું કદાચ કાયદાનું નોલેજ નથી તો એ કદાચ શીખે,
એવું નથી કે કદાચ બધા જ વ્યક્તિને બધા જ વિષયોનું સંપૂર્ણ જ્ઞાન હોય એવું જરૂરી નથી. પણ આજે તમે ફિલ્મમાં છો તો આજે જે થઈ રહ્યું છે, પાછું આપણે જાહેર સ્ટેજ ઉપરથી એવું કહીએ છીએ કે ભાઈ વરઘોડો તો નીકળશે. આપણા કાયદામાં કઈ જગ્યાએ વરઘોડાની આ વ્યાખ્યા લખેલી છે કે ભાઈ વરઘોડો કાઢવો? કાયદાની કઈ કલમમાં વરઘોડાની વ્યાખ્યા છે મને સમજાવો. એક પણ જગ્યાએ નથી. આજે જે ઘટનાઓ બને છે એમાં વરઘોડો નીકળે છે. આપણે નામ અલગ આપી દે. તમે પણ જોતા હશો, સૌરાષ્ટ્રની જ ઘટના છે એક દીકરીની. એ દીકરીની ઘટનામાં દીકરીનો વરઘોડો કાઢ્યો. જે દીકરી 10,000 રૂપિયાના પગારમાં રહી એ કયા સમાજ સાથે સંકળાયેલી પણ ગુજરાતની દીકરી છે. અને આજે એ વ્યક્તિના હજી લગ્ન પણ નથી થયા. આજે એ વ્યક્તિ 10,000 રૂપિયામાં કામ કરતી હોય અને એ વ્યક્તિનો તમે વરઘોડો કાઢી અને તમે સાબિત શું કરવા માંગો છો? અને બહુ આટલી બધી જો ગૃહમંત્રીને ચરબી હોય, ગૃહમંત્રીને એટલું બધું થતું હોય તો ઘણા બધા બુચસિયાઓ છે. તમે પણ જાણો છો 6,000 કરોડના કૌભાંડ કર્યા એવા બુચસિયાઓ છે. ગુજરાતની અંદર બુટલેગરો છે, કાઢો વરઘોડો. ગુજરાતની અંદર પેપર લીકેજના માફિયા કહું છું, માફિયાઓ છે. કોચિંગ ક્લાસના પણ માફિયાઓ છે, કાઢો વરઘોડો. તમારી પાસે ફરિયાદો છે, પુષ્કળ ફરિયાદો છે. આજે ક્યાં પેપર લીકેજના માફિયા ઉપર, આજે ક્યાં પેપર લીકેજના માફિયાનો તમે વરઘોડો કાઢ્યો મને દેખાડો ને. ગુજરાતની અંદર કહું છું તમને 32 પેપર લીક થયા છે, 32, બરાબર. અને એક 32 પેપર લીકેજમાંથી મને એક વ્યક્તિઓ દેખાડો કે જેમાં પેપર લીકેજમાં એ વ્યક્તિનો વરઘોડો નીકળ્યો હોય. એક પણ નથી નીકળ્યો. આજે જે લોકો આજે કદાચ ગૃહમંત્રીની વાહવાહી કરે છે, કદાચ એના લાભ નીચે અથવા તો એના આશીર્વાદથી કદાચ એના આશ્રિત હશે, એને કરતા હશે. હું તો એનો આશ્રિત છું નહીં, એટલે આશ્રિતો કદાચ એની વાહવાહી કરે, એમાં નવીનતા નથી. પણ હકીકત એ છે કે ભાઈ કાયદો વ્યવસ્થા જે અત્યારે થઈ રહ્યું છે ને કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, આવું ન હોવું જોઈએ. ન્યાય નીતિ સૌ બોલવું જરૂરી જ છે. એ જે ખરેખર ભણેલ ગણેલ જેટલું ભણ્યા છે એટલું તો બોલીએ જ છીએ ને, 8 પાસ તો બોલીએ જ છીએ ને, એટલે એમાં ક્યાં ખોટું છે? આજે તમે એમ કહો કે ભાઈ યુવરાજસિંહ, તો યુવરાજસિંહ ગ્રેજ્યુએશન તો કરેલું જ છે ને. આજે યુવરાજસિંહ સ્નાતક તો છે જ ને. તમે સ્નાતક કહેવામાં શું વાંધો છે? એટલે આપણે જે ભણ્યા છે એ જ તમને કહે છે, એવું તો કશું છે નહીં કે કઈ ખોટું છે. મને સવાલ છે કે શું 8 પાસ હોય ગુજરાતમાં ગૃહમંત્રી તો શું એ બળાત્કારીઓનો, બુટલેગરોનો, ડ્રગ્સ માફિયાઓનો વરઘોડો ન કાઢી શકે? કાઢી શકે તો ક્યારે કાઢશે? કે પછી નિર્દોષ દીકરીઓના જ વરઘોડા નીકળશે? તો 8 પાસ અને નિર્દોષ દીકરી, 8 પાસ અને બુટલેગર અને બળાત્કારીઓ અને ડ્રગ્સ માફિયા, કોચિંગ માફિયાઓ એના વરઘોડા ન નીકળવા, એને એજ્યુકેશનને કાંઈ લેવા દેવા હોય એવું તમને લાગે છે? ચોક્કસપણે લાગે છે. એક શિક્ષિત વ્યક્તિ, એક ભણેલ ગણેલ વ્યક્તિ આજે જો એ પદ ઉપર હોય તો એ સમજી શકે કે ખરેખર પીડા શું કહેવાય. આજે હું કોઈ પણ બાબત સમજવા માટે એવું સ્પષ્ટપણે માનું છું કે તમારું શિક્ષિત હોવું, તમારું દીક્ષિત હોવું ખૂબ જરૂરી છે, જેથી કરીને તમે યોગ્ય ન્યાય કરી શકો. આજે ફક્ત કદાચ ભણતર પણ મહત્વનું એટલું બધું નથી, સાથે ગણતર પણ એટલું બધું મહત્વનું છે, સાથે ચણતર પણ એટલું બધું મહત્વનું છે. તમારું ભણતર ક્યાં થયું છે, તમારું ગણતર ક્યાં થયું અને તમારું ચણતર એ ક્યાં થયું છે, એ બધું જ મહત્વનું છે. એમાં ના જ નથી. આ બધા જ ડાયમેન્શન જરૂરી છે જીવનમાં. એમ એક ગૃહમંત્રીના પદે હોય આપણે, ધારો કે અત્યારે આપણે કહી શકીએ કે આપણા પ્રધાનમંત્રી જે તે સમયના હતા ફોર્મર, કે હમણાં એનું દેહાંત થઈ ગયું, બરાબર છે, મનમોહનસિંહ. છતાંય આપણે કેવી લાગણીથી યાદ કરીએ છીએ કે એક સમયમાં આપણે કદાચ કહી શકીએ બહુ મોટી મંદીમાં ઘેરાઈ જવાના હતા અને એ સમયે આખી LGP આપણે કહીએ છીએ, બરાબર છે, LPG કહીએ છીએ, તો આખી એ પોલિસી લાવ્યા અને આખા દેશની દિશા અને દશા આખી ચેન્જ કરી નાખી. તો ભણેલ ગણેલ હતા ત્યારે થયું ને, આ હકીકત છે ને. તો આપણે શા માટે યાદ કરીએ છીએ? કારણ કે જે તે સમયે આવા નિર્ણયો લેવાના હોય છે, જ્યારે પોલિસી મેકિંગના જે નિર્ણયો કહે છે, તો બધા માટે જે ન્યાય છે એ ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ. આજે બળાત્કારી છે, જે પણ આરોપી છે, જે પણ બળાત્કારી છે, જે પણ બુટલેગર છે, જે પણ બુચેશિયાઓ છે, એ બધાને સરખો ન્યાય થવો જોઈએ. આજે એક દીકરી ઉપર આજે ઘટના બની અને દીકરીને તમે આજે જે રીતે કહી શકાય કે વિડીયો મૂકવામાં આવ્યો, તો મોટાભાગના મીડિયા ચેનલોએ એ વિડીયો જે છે એમાં દીકરીનો વિડીયો બ્લર નથી કર્યો. મીડિયા તંત્રની પણ ભૂલ છે, નકર તો ખરેખર બ્લર કરવો જોઈએ, પણ મીડિયા તંત્રએ પણ બ્લર નથી કર્યો. અને એની સાથે સાથે જે આ ચાલ્યો ત્યારે બધાએ 1-2 દિવસ તો મજા જ લીધી છે. જોયું કે કેવું સરસ કામ કર્યું, વરઘોડો કાઢ્યો. અરે સાહેબ, વરઘોડો કાઢવો કે બુલડોઝર ચલાવવું એ ન્યાય નથી, અને એના માટે આપણી પાસે ન્યાયતંત્ર છે. ન્યાયતંત્રની વ્યાખ્યામાં કોઈ જગ્યાએ લખ્યું હોય કે ભાઈ તમારે વરઘોડો કાઢવો તો મને દેખાડો. આજે કોઈ પણ ગરીબના વ્યક્તિના ઘર ઉપર બુલડોઝર ચલાવવું એ ખરેખર ન્યાય છે? આજે જો ન્યાય હોય
મને વાંધો નહીં, જો તમારી એ કાયદાની ભાષામાં ન્યાય હોય તો પછી બધાને કેમ અલગ અલગ છે? આજે એ બળાત્કારીઓ ઉપર, એ બુચસિયા ઉપર કે બુટલેગરો, આજે પેપર લીકેજના માફિયા ઉપર કે કોચિંગ ક્લાસના માફિયા ઉપર જે હજારો વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એ બગાડી રહ્યા છે, પેપર લીકેજ માફિયા તો કરે જ છે ને. તો એ પેપર લીકેજના માફિયા ઉપર કેદી તમે બુલડોઝર ચલાવ્યું, કેદી તમે એની ઘરની બધી સંપત્તિઓ જપ્ત કરી લીધી? એટલે આ જે ડોગલી નીતિ, એ બેવડી નીતિ, એ નહીં ચાલે. ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, આવું નહીં ચાલે. તમે ત્રાજવે તોલો છો તો બધાને સમાન ત્રાજવે તોલો ને. આજે કોઈ અમીર છે તો એને તમે તરત જ છૂટછાટ આપી દો છો, જે ગરીબ છે એને તમે પરાણે આ રીતે કરો. 10,000 રૂપિયામાં જે વ્યક્તિ નોકરી જતી હોય એની ખરેખર મજબૂરી કેટલી હશે? કારણ કે ઘરમાં જે એવી પરિસ્થિતિ છે ત્યારે જે વ્યક્તિ નોકરી પર જતી હશે ને, તો જે કીધું એ ટાઈપિંગ કર્યું એને કીધું એ ટાઈપિંગ કર્યું હોય. કારણ કે એને મનમાં આવું તો આવ્યું જ નહીં હોય, અને એ કાંઈ કોઈ રાજકીય નેતા તો છે નહીં કે એને ટાઈપિંગ કરી નાખ્યું અને એને મનમાં જે આવ્યું ને કરી નાખ્યું. એને તો કોઈ કેનાર છે ને, તો આજે એ કેનારને શું સજા થઈ? આજે કેનારને કોઈ પ્રકારની સજા નથી થઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે, એટલે કે એની રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા છે, એટલે એને કોઈ સજા ન થઈ. પણ સામેવાળી પાર્ટીમાં જો કંઈ ભૂલ થઈ ગઈ, આજે સૌથી વધારે તમે જોજો એફઆઈઆર જે પણ થાય છે ને, એ ઓપોઝિટ પાર્ટીમાં જે લોકો છે અથવા તો સરકારની સામે જે લોકો બોલે છે એની સામે જ વધારે સૌથી એફઆઈઆર થાય છે. આજે ભારતીય જનતા પાર્ટીનો તમે જો તમારી ગાડીમાં કેસ પડ્યો હોય અથવા તો ગાડીમાં કેસ પડ્યો પણ હોય તો તમારી ઉપર કોઈ જાતના ન તો પોલીસ ન બીજું ત્રીજું કોઈ પણ એ વ્યક્તિ તમારી પર આંગળી નહીં ચીંધે અથવા કોઈ પણ ગુનો પણ દાખલ નહીં થાય. જૈન મિત્રો, પાર્ટ 1નો આપણે અહીંયા અંત કરીએ છીએ અને પાર્ટ 2ની અંદર યુવરાજસિંહ પાસેથી આપણે જાણશું કે એની આવક ક્યાંથી આવે છે, તોડ કાનના 1 કરોડ ક્યાં વાપરા અને જેલની અંદર એને કોણ કોણ મળ્યું. જય હિન્દ.